આ 5 જણા રોજ સવાર પડે 10 વાગે નીકળી પડે, છાણ વીણવા જ માંડે. ઘરે આવે, છાણા બનાવે, અને ઘરમાં એક ગોડાઉન રાખ્યું હતું. એ ગોડાઉનની અંદર બધા છાણા ભેગા થાય અને પછી કિલોના ભાવે વેચાય. એક દિવસની વાત છે, સાંજનો ટાઈમ છે, બધા જ ઘરમાં આવી ગયા છે, બધાએ જમી લીધું, વાળું કરી લીધા પછી રાતના 10 વાગ્યા છે. નાના છોકરાઓને માં સુવડાવે છે. મોટી વહુએ પોતાના 3 દીકરાને સુવડાવી દીધા છે. નાની વહુ પોતાના છોકરાને સુવડાવવા જાય છે, પણ આજે એ છોકરો સૂતો નથી. 9 મહિનાનું છોકરું વારંવાર સુવડાવવાના પ્રયત્ન કરે, છતાં છોકરું રડ્યા જ કરે, રડ્યા જ કરે, રડ્યા જ કરે. 10 વાગ્યા, 11 વાગ્યા, છોકરું ના સુવે. માં કંટાળી, તું સૂતો નથી, મને સુવા દેતી નથી, મને દેતો નથી. કંટાળેલી માએ છોકરાને લાફો ઠોકી દીધો છે. અને લાફો ઠોક્યા પછી આ છોકરાએ વધારે જોરથી ચિલ્લાવવાનું શરૂ કર્યું છે. એનો અવાજ વધ્યો એટલે સાસુ અંદરથી બહાર આવ્યા. કેમ વહુ બેટા, શું કર્યું? જોરે સૂતો નથી, કોઈને સુવા દેતો નથી. પણ વહુ બેટા, આમ નાના છોકરાને લાફો ના મરાય. એ નથી સૂતો તો બીજી રીતે સુવડાવવાના પ્રયત્ન કરવાના, આવી રીતના લાફો ના મરાય. જરાક ઊંચા અવાજે સાસુએ વહુને કીધું. સાસુ તો વહુને કીધા પછી પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ છે. છોકરું થોડી જ વારમાં સૂઈ ગયું છે, આખું ઘર સૂઈ ગયું છે, પણ હવે આ વહુને ઊંઘ નથી આવતી. આખી રાત એને વિચાર આવે છે, છોકરું મારું છે, હું એને મારી પણ શકું છું, હું એને લાડ પણ કરી શકું છું, મેં કુછ ભી કરું, મેરી મરજી. દીકરો મારો છે, મારી સાસુએ મને આમ કીધું કેમ? આખી રાત એને સાસુના વિચાર આવ્યા છે. આજે આટલી નાની બાબતમાં એને માથું માર્યું, આવતીકાલે કોઈ મોટી બાબતમાં એ માથું મારશે. નહીં, મારાથી એ સહન નહીં થાય. જેમ તેમ કરીને સવાર પડીશ. ચા પાણી કર્યા પછી સાસુ, સસરા, ધણી, જેઠ અને જેઠાણી 5 જણા નીકળી ગયા છે ખેતરે જવા, છાણ ભેગું કરવા માટે. અને આ બાજુ 10 વાગ્યા, ઘર ખાલી થઈ ગયું છે. આજે 4 છોકરાઓને એને કીધું આજે કોઈએ સ્કૂલમાં નથી જવાનું. છોકરાઓને તો મજા પડી ગઈ, સ્કૂલમાં નથી જવાનું એટલે ઓર મજા. અને આ 10 વાગ્યા, જેને 10 વાગે એટલે રોજ ખેતરે જવાનું, એ ભાત લઈને, ભાત એટલે સમજો છો ભોજન, પોતાના પરિવારના 5 સભ્યોનું ભોજન બનાવીને 10, 11, 12 વાગે ખેતરે પહોંચી જાય. બધાને જમાડીને આ નાની વહુ પાછી આવે. આજે એને રસોઈ બનાવવાનું મોકૂફ કર્યું છે. ગઈકાલનો એનો ગુસ્સો સમાતો નથી. કોઈ પણ હિસાબે આજે સાસુનો બદલો લેવો છે. કઈ રીતે લઉં? હું નાની પડું છું, મારી સાસુનો બદલો મારાથી કઈ રીતના લેવાશે? એટલે એણે બીજો વિચાર કર્યો. 10 વાગ્યા, 11 વાગ્યા, એક છોકરાને ઉચકીને સ્ટોર રૂમમાં લઈ ગઈ છે, જે જગ્યાએ હજારો છાણા પડ્યા છે. અહીંયા આવો, આજે તમને અહીંયા એક રમત રમાડવાની છે. મોટા જેઠના 3 દીકરા અને નાના પોતાના દીકરાને અંદર લઈ ગઈ છે. પોતે રસોડામાં ગઈ છે, કેરોસીન લીધું છે. 4 છોકરાઓને દેખતા એને આ કેરોસીન છાંટી દીધું છે. હજારો છાણા છે. એક બાજુ કેરોસીન છંટાઈ ગયું છે અને બીજી બાજુ 4 જણને બોલાવે છે. નાલાયકો, આ તમારા લીધે મારે કાલે સાંભળવું પડ્યું છે. મારા દીકરાને તમે 3 જણા ઘણી વખત હેરાન કરો છો, એને લીધે એ રડે એટલે એ છાનો ન થાય, માટે મારે એને ધમકાવવો પડે. તમે 4 જણા એક સરખા છો. આજે 4ને મારે પનિશમેન્ટ આપવી છે. ફરી અંદર ગઈશ, માચિસ બોક્સ લઈ આવીશ, માચિસની દિવાસળી સળગાવી એને હજારો છાણા ઉપર ફેંકીશ. નાનકડી ચિનગારીએ 10 મિનિટમાં દાવાનળનું સ્વરૂપ પકડી લીધું છે. દરવાજો બંધ થઈ ગયો. વાત્સલ્યમય કહેવાતી આ માં ક્રૂરતાનો મહાસાગર બની ચૂકી અને 4 સંતાનની સાથે પોતે 5 જણા ચીસાચીસ કરતા સળગીને ભડથું થઈ ગયા. ઘટનામાં આગળ શું થયું એમાં મારે નથી લઈ જવા.
આ રિયલ ઘટનામાં મારે તમને પૂછવું છે, વહુનો ક્રોધ વધારે એને ડિસ્ટર્બ કરતો હતો કે વહુનો અહંકાર એને વધારે ડિસ્ટર્બ કરી ગયો છે? ઓકે, જવાબ તો તમે બહુ સારો આપ્યો છે. હવે હું તમને પૂછું છું, તમારા મતે ક્રોધ વધારે ખરાબ છે કે ઈગો વધારે ખરાબ છે? નહીં, આજના ટોપિકને વાંચીને તમે ઈગો બોલતા હો તો મહેરબાની કરીને તમે આજ સુધી કોને ખરાબ માન્યો છે એનો જવાબ આપો, ક્રોધને કે અહંકારને. તમે જ્યારે પણ આવ્યા હશો ને તમને કોકે પૂછ્યું હશે કે તને ક્રોધ? હા મારા સાહેબ ક્રોધ બહુ. તમે અમારી આગળ ઘણી વખત તમારા ક્રોધની ફરિયાદ લઈને આવ્યા છો, તમારા ઈગોની ફરિયાદ તમે ક્યારેય નથી કરી. મારી પાસે તો નથી કરી, કોઈની પાસે કદાચ નહીં કરી હોય. તમે નહીં, તમારા મા બાપે પણ. કારણ કે તમે ખુદ માની બેઠા છો ક્રોધ જેટલો ખરાબ છે એટલો તમને અહંકાર ખરાબ દેખાતો જ નથી. યાદ રાખજો, ક્રોધ એ બહાર દેખાતો દુશ્મન છે, ઈગો એ નહીં દેખાતો, ઇનવિઝિબલ તમારો દુશ્મન છે.